ટી-શર્ટ અને પેન્ટ પહેરેલ વ્યક્તિ પોલીસ ગિરફ્તમાં લાવવામાં આવી રહ્યો છે અને મીડિયા કર્મીઓ સમક્ષ તેને ઊભો કરી દેવાયો। આ મહાશયનું નામ છે મયંક મનસુખભાઈ સંઘાણી, કે જે પોતાની ઓળખ લોકો સમક્ષ આપતો સરકારી વકીલ તરીકેની, પરંતુ તેણે પહેરેલી ચપ્પલે આ મયંક સંઘાણીની પોલ ખોલી નાખી। સાંભળી જરૂર નવાઈ લાગશે, પરંતુ આ વાત અમદાવાદની છે। સોલા પોલીસ સ્ટેશનમાં ઉભેલા મયંક સંઘાણીની છે કે જેણે ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને પોતાની ઓળખ ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ તરીકે આપી, નામ કહ્યું સામેથી કાર્તિક પંડ્યા, અને છેડતીના કેસમાં જેલમાં રહેલા ફરિયાદી મહિલાના પતિને જામીન અપાવવામાં મદદ કરશે તેમ કહ્યું। આ કામના જે આરોપી જે છે એમને યનકેન પ્રકારે પરિવારના સભ્યનો સંપર્ક નંબર મેળવી અને એમને જણાવેલો કે હું તમારા પતિના જામીન અરજીના કેસમાં સરકારી વકીલ તરીકે છું અને આપના પતિના સરળતાથી જામીન મળી જાય અને હું ધારદાર દલીલ ન કરું એવી ગોઠવણ કરી આપીશ। 75,000ની માગણી કરી। પોલીસના દાવા મુજબ આરોપીએ ફરિયાદી સાસુ અને પુત્રવધુ સમક્ષ 75,000ની માગણી કરી હતી। જો કે રૂપિયા ન હોવાથી બીજા દિવસે QR કોડ ફરિયાદીને મોકલ્યો, જેની પર પહેલા 5,000 અને તબક્કાવાર થઈ 20,000 મોકલી આપ્યા। જો કે આખા ખેલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આરોપી ગુજરાત હાઈકોર્ટ બહાર ચપ્પલ પહેરી ફરિયાદીને મળ્યો, કે ત્યાં જ તેઓને શંકા જતા તેની સઘન પૂછપરછ કરતા મયંક સંઘાણીના પાસા ઉલટા પડી ગયા। અમને શંકા જતા એમના એડવોકેટને જાણ કરેલી અને એડવોકેટની સાથે એમને જણાવેલ ફરીથી હાઈકોર્ટના રોડ ઉપર ગેટ ઉપર એમને મળેલા હતા, જે એમને શરીરે જે સામાન્ય રીતે વકીલો બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ પહેરે છે એ રીતેનો પહેરવેશ પહેરેલો હતો, પરંતુ એમને જે પગમાં જે ચપ્પલ પહેરેલા હતા સ્લીપર પહેરવાને કારણે એમને શંકા ગયેલી કે આ કંઈ ખોટું થયેલું એવું લાગે છે। આરોપી મયંક સંઘાણી મૂળ જામનગરનો છે અને ત્યાં હત્યા તેમજ 2 કરોડની ખંડણીના ગુનામાં તે ઝડપાઈ ચૂક્યો હતો। જો કે તે કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો, પરંતુ રૂપિયાની જરૂરિયાત હોવાથી હાઈકોર્ટના કામકાજ અને ડેઇલી બોર્ડથી તે વાકેફ હતો, જેથી કોર્ટનું ડેઇલી બોર્ડ ડાઉનલોડ કરી ફરિયાદી પરિવારનો સંપર્ક કર્યો હતો અને પોતાને સરકારી વકીલ હોવાની ઓળખ આપી રૂપિયા પડાવ્યા હતા। જો કે આરોપીએ છેતરપિંડીની રકમ પણ અન્ય કોઈ બેંક એકાઉન્ટમાં મેળવ્યા હોવાથી પોલીસ તે એકાઉન્ટ કોનું છે એ તપાસમાં લાગી છે। એટલું જ નહીં, આરોપી મયંક સંઘાણીએ નકલી સરકારી વકીલ બની વધુ કેટલાક લોકોને પોતાની ઠગાઈમાં જાળમાં ફસાવી રૂપિયા પડાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। અમદાવાદથી ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી ક્રાઇમ રિપોર્ટ।